દ્રષ્ટિને ગુણગ્રાહક બનાવો. આપણે જેના દોષ જોવા બેસીએ છીએ એનામાં અનેક દોષ દેખાય છે. એમ લાગે છે કે આ માણસ યા પદાર્થમાં દોષો જ ભરેલા છે, એનામાં બુરાઈઓ જ ભેગી થયેલી છે. પરંતુ જ્યારે ગુણગ્રાહક દ્રષ્ટિથી નિરીક્ષણ કરીએ છીએ ત્યારે દરેક પ્રાણી યા પદાર્થમાં અનેક સારી બાબતો, ઉત્તમતા તથા વિશેષતા જણાય છે. વાસ્તવમાં સંસારનું દરેક પ્રાણી તથા પદાર્થ 3 ગુણોથી બનેલા છે. તેમનામાં કેટલીક બુરાઈઓ હોય છે, તેમ કેટલાક સારા પાસા પણ હોય છે. તેના ઉત્તમ તત્વોનો લાભ ઉઠાવવો કે દોષો જોઈને દુઃખી થવું તે આપણા હાથમાં છે. આપણા શરીરમાં કેટલાક અંગો ખૂબ સુંદર હોય છે, પણ કેટલાક એવા ગંદા અને કુરૂપ હોય છે, એમને ઢાંકી રાખવા પડે છે. આ ગુણ તથા દોષમય સંસારમાંથી જો આપણે ઉપયોગી તત્વોને શોધીએ, એમને પ્રાપ્ત કરીએ તથા એમની સાથે વિચરણ કરીએ તો આપણું જીવન સુખમય બની શકે છે. બુરાઈઓમાંથી બોધપાઠ મેળવીએ, સાવધાન બનીએ, તેમનાથી દૂર રહીએ અને એમનું નિવારણ કરવાનો પ્રયત્ન કરીએ તો બુરાઈઓ પણ આપણા માટે મંગલમય બની શકે છે. ચતુર મનુષ્ય એ છે કે જે બુરાઈઓમાંથી લાભ મેળવી લે છે. ગુણગ્રાહક દ્રષ્ટિને જાગૃત કરીને આપણે દરેક પરિસ્થિતિનો લાભ ઉઠાવી શકીએ છીએ. અખંડ જ્યોતિ, એપ્રિલ 1939, પેજ 1. સંદર્ભ પુસ્તક ઋષિ ચિંતનના સાનિધ્યમાં. વિચાર ક્રાંતિ દૂત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા બાકીના વિડીયોઝનો લાભ લેવા માટે બેલ આઇકન જરૂર દબાવો. ધન્યવાદ.